નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. વરસાદને લઈને હજુ પણ જમાવટ માટે રાહ જોવી પડશે 7 દિવસની. ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજી નથી પડ્યો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 7 દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે. એક અઠવાડિયા પછી વરસાદ જમાવટ કરશે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. વલસાડમાં સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રોડ પર ફરી વળ્યા પાણી. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. વહેલી સવારે વરસાદી માહોલ જામતા જ વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વલસાડની સાથે જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાની સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સવારથી જ આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાયું. લોધિકા તાલુકાના વિસ્તારમાં વરસાદ. લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ. બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થયો. પાંભર, ઇટારા, વડવાજળી, હરિપર, પાળ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ખેડૂતોને વાવણી માટે આશા બંધાય છે. રાજકોટ આગકાંડ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ. હાઈકોર્ટે કહ્યું, ઘટનાઓ પછી જ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. રાજકોટ આગકાંડને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટ બરાબરની બગડી છે. આગકાંડને લઈને હાઈકોર્ટે સરકારને ઉપાડી લીધી. સરકારને વિધેયક સવાલ કરી રાજ્ય સરકાર પાસે 3 બાબતોના રિપોર્ટ માંગ્યા છે. હાઈકોર્ટ સરકાર પાસે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી રિપોર્ટ અને શાળાઓની બિલ્ડિંગમાં તપાસ બાબતે રિપોર્ટ માંગ્યા છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ઘટનાઓ બને પછી જ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. લગભગ 2 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે એસઆઈટી રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ અને શિસ્તભંગના પગલાં ભરો. સાથે જ સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે તેવો આદેશ કર્યો છે. એસઆઈટીનો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે, પણ સંપૂર્ણ તપાસ જરૂરી છે. સાથે જ કહ્યું કે અમારે કોઈને સોગંદનામા નહીં, ઠોસ પગલાં જોવે છે. આ મુદ્દે અગ્નિકાંડ પૂરતો નહીં, પરંતુ ઘણો મોટો ઇસ્યુ છે. ત્રણેય ઘટના બેદરકારીના પુરાવા છે. હાઈકોર્ટે સુઓ મોટો પર 3જી વાર સુનાવણી કરી છે. હવે 4 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થઈ ગયું. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે. ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે. વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય તરીકે 2 ટર્મ મોકો આપવા બદલ મતદારોનો આભાર માન્યો. કહ્યું કે વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરીશું. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 થી ઘટીને 12 થઈ ગયું. ગુજરાતમાં હાલની સ્થિતિ 180નું સંખ્યાબળ હતું. આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. ગેનીબેન કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્તિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો. વડતાલના સ્વામીની લંપટ લીલાથી ગુસ્સે થયા હરિભક્તો. 300 હરિભક્તોએ કર્યું હલ્લાબોલ. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો મામલો બહાર આવતા હરિભક્તો ગુસ્સે થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામીઓની લંપટ લીલાથી હરિભક્તો લાલઘૂમ થઈ ગયા છે.
ગુજરાતના અલગ અલગ સ્થળોએથી આવેલા હરિભક્તો એકત્રિત થયા હતા. ગુજરાતમાંથી 300 જેટલા હરિભક્તોએ વિરોધ દર્શાવ્યો. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ મંદિર પરિસરમાં લંપટ સાધુઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા. આ ઉપરાંત હરિભક્તોએ સમગ્ર મામલાને લઈને આવેદનપત્ર પણ આપ્યું. ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તોએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બેસી વિરોધ કર્યો. હરિભક્તોએ મંદિર પરિસરમાં ધૂન કરી મચાવ્યો હોબાળો. નરાધમ સાધુને ભગાવો, ધર્મને બચાવો ના નારા પણ લગાવ્યા હતા. દેખાવમાં હરિભક્તોએ અનેક પોસ્ટર સાથે દેખાયા, જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, સ્ત્રીધનના ત્યાગીઓને લાવો, લંપટ સાધુના સરદાર નવતમ પ્રકાશને ભગાવો, સંપ્રદાયનું બંધારણ બચાવો. મંદિર પરિસરમાં હરિભક્તો વિરોધ કરવા આવવાની જાણ થતાં તમામ સાધુ સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા, જ્યારે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. તેમજ મંદિર ટેમ્પલ કમિટીના દ્વારા પ્રાઇવેટ બાઉન્સર ગોઠવી દેવામાં આવ્યા હતા. જ્યારે ટેમ્પલ કમિટીની ઓફિસમાં મીડિયા દ્વારા પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી. જ્યારે હરિભક્તો આવેદનપત્ર આપવા ગયા, ત્યારે કોઈ પણ સાધુ કે સંત મંદિર પરિસરમાં હાજર જોવા નહોતા મળ્યા. નવસારીની જેલમાં કેદીએ ધમાલ મચાવી. આંબાના વૃક્ષ પર ચડી જતા પોલીસના શ્વાસ અદ્ધર. નવસારીની સબ જેલમાં મારામારી કેસમાં સંડોવાયેલા કાચા કામના કેદીએ ધમાલ મચાવી. 23 વર્ષીય કેદીને માનસિક સારવાર લેવા માટે સિવિલમાં મોકલવામાં આવી રહ્યો હતો. તે વેળા એકાએક કેદી આવેશમાં આવી ગયો હતો અને આંબાના ઝાડ પર ચડી ગયો, જેથી પોલીસના શ્વાસ અદ્ધર થઈ ગયા. કેદી આંબાના ઝાડ પર કેરીની મજા માણવા લાગ્યો. જો કે જેલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. કેદીને નીચે ઉતારવા માટે જેલના સ્ટાફે અનેક પ્રયત્નો કર્યા, પણ કેદી નીચે ઉતારવાનું નામ લેતો ન હતો. અંતે ફાયરની ટીમને બોલાવી 1 કલાકની માથાકૂટ બાદ કેદીને નીચે ઉતારવામાં આવ્યો. ઉમરગામ રહેતો અને મૂળ ઝારખંડનો રહેવાસી કાચા કામનો કેદી સંતોષ દેહરી છેલ્લા 7 દિવસથી નવસારી સબ જેલમાં એકાંતમાં રહેવા સાથે કોઈની સાથે બોલચાલ કરતો ન હતો. આ વૃત્તિની નોંધ લઈ જેલતંત્ર દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક સારવાર કરાવવા માટે મોકલવાની તૈયારી કરવામાં આવી. આ દરમિયાન તેનું નામ માઇકમાં એનાઉન્સ કરવામાં આવ્યું. પોતાનું નામ સાંભળતા જ એકાએક ઉશ્કેરાયેલા સંતોષ દેહરીએ ફટાફટ જેલ પરિસરમાં આવેલા આંબાના ઝાડ ઉપર ચડી ગયો. અંકલેશ્વરમાં સ્વચ્છતાના નામે નેતાઓનો દંભ ઉજાગર થયો. સ્વચ્છતાના અભિયાનને મજાક બનાવ્યું. ભારત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં અંકલેશ્વરમાં હોદ્દેદારો ફોટો સેશન કરતા જોવા મળ્યા. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત કેટલાક હોદ્દેદારોએ હાથમાં ઝાડુ પકડી ફોટો સેશન કર્યું. નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ શહેરના 3 રસ્તા સર્કલ નજીક સાફ સફાઈ કરી હતી. પરંતુ જાણે નેતાઓ નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાનના નામે નાટક કરતા જોવા મળ્યા. લોકોને મૂર્ખ બનાવવા અને ફોટો પડાવવા માટે નેતાઓએ જે રોડ સાફ હતો ત્યાં જ સફાઈ કરી, જ્યાં કચરો નથી ત્યાં ઝાડુ ફેરવી સફાઈના નામે નાટક ભજવાયું. તો પાલિકાના કેટલાક હોદ્દેદારોએ ફક્ત ઝાડુ લઈ સ્વચ્છતાનો દંભ કર્યો, દેખાડો કર્યો. સમગ્ર અભિયાનને જાણે કે મજાકનું પાત્ર બનાવી દીધું. વિડીયો વાયરલ થતા નેતાઓની પોલ ખુલી ગઈ. ભરૂચમાં પાણીની સમસ્યાને લઈને લોકોએ કર્યો હલ્લાબોલ. ભરૂચના આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યનો ઘેરાવ કર્યો. ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ પાણીની સમસ્યાને લઈને અમોદી પાલિકાનો ઘેરાવ કર્યો. પાણી આપવાની માંગ સાથે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખનો ઘેરાવ કર્યો. 5 દિવસથી પાણી નહીં મળતા રોષે ભરેલા લોકોએ હલ્લાબોલ કર્યો. સ્થાનિકોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાંહેધરી આપી હતી. અમદાવાદમાં પાણીની સમસ્યા મુદ્દે હોબાળો. એએમસીની ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકોના દેખાવ. કુબેરનગર વોર્ડના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. તંત્ર સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો. સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી. અમદાવાદમાં જ્વેલર્સ સાથે 13 લાખની છેતરપિંડી. માતા પુત્રએ કરી ઠગાઈ. અમદાવાદમાં એક માતા પુત્ર જ્વેલર્સને ચૂનો લગાવી ચૂક્યા. અમદાવાદ શહેરના સરેરાટ વિસ્તારમાં આવેલા સોની સાથે 13 લાખની છેતરપિંડી કરી. એક માતા પુત્ર ગ્રાહકના વેશમાં જ્વેલર્સને ત્યાં પહોંચ્યા. મોટી વાતો કરી ઉષા સોની અને કેતન સોનીએ 13 લાખથી વધુના સોનાના દાગીના ખરીદ્યા. ઉષાબેન સોનીએ નિવૃત્ત સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી રોકડા રૂપિયાની બદલે ચેક આપ્યો. પરંતુ જ્યારે સોનીએ બેંકમાં ચેક જમા કરાવવા માટે ગયા તો ચેક બાઉન્સ થઈ ગયો. છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ. એબી જ્વેલર્સના મેનેજરે માતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી. બેંકમાં બેલેન્સ ન હોવા છતાં 13 લાખનો ચેક આપ્યો હતો. વડોદરામાં એક જ સોસાયટીમાં 55,000થી લઈને 26,000 સુધીના બિલ આપતા લોકોમાં આક્રોશ.
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. આ સ્માર્ટ મીટરોમાં ખૂબ છબરડા થતા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરાના નિજામપુરા વિસ્તારમાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં 15 જેટલા ઘરમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. જોકે સ્માર્ટ મીટર લાગ્યા પછી કોઈને 54,343, કોઈને 37,891 તો કોઈને 26,006 રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવતા લોકોના પગ તળથી જમીન ખસી ગઈ. લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. એક ગ્રાહકે 5800નું રિચાર્જ કરાતા તેમને 54,000 માઇનસમાં બિલ આવ્યું, જેથી MGVCLનો મોટો છબરડો બહાર આવ્યો. તગડું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ થઈ ગઈ. MGVCLની ભૂલને કારણે અનેક ગ્રાહકો ચિંતામાં મુકાયા. લોકોએ વિરોધ કરતા MGVCL તંત્ર જાગ્યું. વધુ બિલ મામલે MGVCLે સ્પષ્ટતા કરી સ્માર્ટ મીટરના સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાયા હોવાનો દાવો કર્યો. ગ્રાહકોને ફિઝિકલ બિલ મુજબની રકમ ભરવા અનુરોધ કર્યો. ગીર સોમનાથના આંગણવાડીના ભોજનમાં જીવાત નીકળતા વાલીઓનો હોબાળો. ગીર સોમનાથના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રની લાલિયાવાડી સામે આવી છે. બાળકોના આરોગ્ય સાથે છેડછાડ કરાયાનું સામે આવ્યું છે. જુઓ ઉના તાલુકાના પડપાદરા ગામના દ્રશ્યો. અહીં આંગણવાડી કેન્દ્ર પર ગામના અનેક લોકો દ્વારા હંગામો કરવામાં આવ્યો, કારણ કે બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળ અને જીવાત નીકળી, જેથી રોષે ભરાયેલા વાલીઓ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. ભોજનમાં ઈયળ ધનેડા નીકળ્યાનો વાલીઓએ આક્ષેપ કરી ભોજનને જમીન પર ફેંકી દીધું. સમગ્ર મામલે સરપંચ અને ગામ લોકોએ આંગણવાડી સંચાલક અને તેના પતિ સાથે ઉગ્ર બોલાચાલી કરી. ગામના સરપંચ દ્વારા CDPOને આ અંગે ફરિયાદ કરી છે. આવતીકાલથી આંગણવાડી કેન્દ્ર ન ખોલવા દેવા ગ્રામજનોની ચીમકી છે. આજથી ફરી શાળાઓ. બાળકોના કોલાહલથી ગુંજી 35 દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. 35 દિવસથી બાળકોના કોલાહલ વગર શાંત પડેલી શાળાઓ ફરી બાળકોના અવાજથી ગુંજી ઉઠી. રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે. ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. ગુજરાતમાં વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો, ત્યારે 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 માટે નવા નિયમ દાખલ કરાયા છે. ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે, તો ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝિક ગણિત હશે તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A માટે યોગ્યતા ચકાસી પ્રવેશ અપાશે. 2024-25 શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે શૈક્ષણિક વર્ષનો શુભારંભ કરાયો છે. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત તો થઈ, પણ નાના ભૂલકાઓમાં હજુ આળસ જોવા મળી હતી. વાલીઓમાં ખુશી જોવા મળી કે સ્કૂલો શરૂ થઈ. રાજકોટ આગકાંડની ઘટના બાદ બાળકોની સલામતી માટે તંત્ર પણ સજ્જ જોવા મળ્યું. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધી શાળાની મુલાકાત. ઘાટલોડિયાની શાળામાં બાળકોની સલામતી માટે લેવાયેલા પગલાંનું નિરીક્ષણ કર્યું. ફાયર સેફ્ટી સિસ્ટમની પણ ચકાસણી કરી. નવસારીમાં સ્કૂલ વાહન ચાલકોની મનમાનીથી વાલીઓ પરેશાન. રોડ પર ટ્રાફિક જામ. રાજકોટમાં આગકાંડ બાદ સેફટી વગર દોડતા સ્કૂલ વાહનો પર તંત્રએ તવાઈ બોલાવતા સ્કૂલ વાહન ચાલકો લાજવાને બદલે ગાજી રહ્યા છે. નવસારીના સ્કૂલ વાહન ચાલકો નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં ન આવતા સ્કૂલ વાહન ચાલકો દાદાગીરી પર ઉતરી આવ્યા. બાળકોની સેફટીને નેવે મૂકી પોતે RTOના નવા નિયમને લઈ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા, જેને લઈને નવસારી શહેરના છાપરા 4 રસ્તા પાસે ટ્રાફિક જામ થયો. વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડતા રોડ પર 2 કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો. છાપરા 4 રસ્તા ખાતે વહેલી સવારે લાંબો ટ્રાફિક જામ થયો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાળાઓ આવેલી હોવાથી સવારના સમયે વાહનોના થપ્પા લાગી ગયા. રોડ બ્લોક થઈ જતા વાલીઓ સ્કૂલે સમય કરતા મોડા પડ્યા. ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોનો કિંમતી સમય વેડફાયો. સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે નિયમોના ધજાગરા. ફિટનેસ વગર સ્કૂલ વાહનો દોડ્યા. સ્કૂલ શરૂ થવાની હતી તે પહેલા RTO, શિક્ષણ વિભાગ ફાયર સેફટીની મોટી વાતો કરતું હતું, પરંતુ શાળા શરૂ થયાના પહેલા જ દિવસે રાજ્યભરમાં સ્કૂલ વાહન ચાલકોએ નિયમોનો ઉલાળ્યો કર્યો. નિયમોના ધજાગરા થયા. તંત્ર દ્વારા શાળાઓ શરૂ થાય તે પહેલા જ સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોને નીતિ નિયમોનું કડકપણે પાલન કરવા માટેની સૂચનાઓ આપી હતી, પરંતુ જાણે આ સ્કૂલ વેન ચાલકોને આ નીતિ નિયમો લાગુ ન પડતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં સ્કૂલ વાહન ચાલકો નિયમોને ઘોડીને પી ગયા હોય તેમ ફાયર સેફટી વગર જ બાળકોને ખીચોખીચ બેસાડીને લાવ્યા. એટલું જ નહીં, સ્કૂલ વેનમાં મેડિકલ કિટનો પણ અભાવ જોવા મળ્યો. તો આ તરફ રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકો નિયમો ઘોડીને પી ગયા હોય તેવું લાગ્યું. આ દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે કે ઘેટા બકરાની જેમ બાળકો સ્કૂલ વાનમાં ભર્યા છે. તેમને કોઈ નિયમ લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે. તો કેટલાક સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓ પરેશાન થયા. અંબાજીના શાળાઓમાં હજુ ચાલે છે વેકેશન. એકલ લોકલ વિદ્યાર્થી જોવા મળ્યા. શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની સંખ્યામાં ભારે રકાસ જોવા મળ્યો હતો. લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા એકલ દોકલ વિદ્યાર્થીઓ શાળામાં જતા જોવા મળ્યા. ત્યારે વાલીઓની પણ શાળા ખુલી હોય તેમ બાળકોને મૂકવા વાલીઓ શાળાએ પહોંચ્યા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાઓમાં ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં શાળા પાસે ફાયર સેફટીના સાધનો અને NOC પણ મળી આવી. ત્યારે સરકારી ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓને આજે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અર્પણ કરતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.
રાજપીપળાની તમામ શાળામાં તમામ સાધનોનું હોવાનું સામે આવ્યું છે, પરંતુ અનેક શાળાના સંચાલકો દ્વારા જાણવા મળ્યું કે જે ફાયર સેફટીના સાધનોની ચકાસણી માટે અહીં કોઈ અધિકારી નથી. જોકે ફાયર સેફટી સિલિન્ડર ભરાવવા માટે પણ તકલીફ પડી રહી છે. ત્યારે આ મોલ, હોટલો અને શાળાના સંચાલકોની માંગ છે કે વહેલી તકે નર્મદા જિલ્લામાં ફાયર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. ડાંગના આવામાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી. ડાંગના પીપરી ગામે શાળા શરૂ થઈ તે પહેલા જ ગ્રામજનોએ તાળાબંધી કરી. ડાંગમાં પીપરી ગામે શાળાના ઓરડા જર્જરિત થઈ ચૂક્યા છે. નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓને જર્જરિત અવસ્થા ધરાવતી શાળામાં ભણવું અઘરું થઈ ગયું છે. ક્યાંક જો ઓરડાની છત પડી ભાંગે તો બાળકો તેના શિકાર થવું પડે તેમ હોવાથી ગ્રામજનોએ શાળાના પ્રથમ દિવસે જ તાળાબંધી કરી. પીપરી ગામે શાળાના ઓરડા જર્જરિત હોવાથી તેમના વિરોધને જોતા ડાંગના ધારાસભ્ય અને અધિકારીઓ શાળાની મુલાકાતે પહોંચ્યા. ધારાસભ્ય વિજય પટેલે વાલીઓને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સમજાવ્યા. ધારાસભ્ય અને શિક્ષણ અધિકારીએ ટૂંક સમયમાં સમસ્યાનો હલ કરવાની ખાતરી આપતા શાળા શરૂ થઈ. સ્કૂલો શરૂ થતા સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ ખરીદવા પડાપડી. રાજ્યભરની શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રેસ અને સ્કૂલ બેગ માટે બજારમાં વાલીઓ ખરીદી કરવા પડાપડી કરી રહ્યા છે. જામનગર શહેરના બેડીગેટ વિસ્તારમાં આવેલી જુદી જુદી દુકાનોમાં સ્કૂલ ડ્રેસની ખરીદી માટે ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. લોકો સ્કૂલ યુનિફોર્મ અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રતિ વર્ષની માફક આ વર્ષે ક્યાંક મોંઘવારીનો માર પણ સ્કૂલ ડ્રેસમાં નડી રહ્યો છે, તો ક્યાંક જૂના ભાવ પણ યથાવત જોવા મળી રહ્યા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલનો વધુ એક તબીબ નશાની હાલતમાં ઝડપાયો. સુરતની સ્મીમેર હોસ્પિટલ જાણે નશાની હોસ્પિટલ હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો દારૂ પાર્ટી અને થાઈ ગર્લ બોલાવી રંગરેલિયા મનાવવાનો વિવાદ શાંત નથી થયો, ત્યાં ફરી એકવાર આ જ હોસ્પિટલનો તબીબ દારૂ પી ટલ્લી હાલતમાં ઝડપાયો. સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં નોકરી કરતો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો. હોસ્ટેલમાં તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. પાલિકાના ડેપ્યુટી કમિશનર, સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી. તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો. નશેડી તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. નશો કરી ટલ્લી થઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. તબીબની આંખો લાલ જણાઈ આવતા શંકા જણાઈ આવી હતી, જે બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું. નશાખોર ડોક્ટરને વરાછા પોલીસના હાથે સોંપાયો. રાધનપુરમાં વીજપોલ ધરાશાયી થતા યુજીવીસીએલ કર્મીએ આપ્યો ઉડાવ જવાબ. છોકરાઓને કઈ હાના થાય તો તેની જવાબદારી કોણ લે? એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો. ગ્રાહકો પાસે લાઇટ બિલની પઠાની ઉઘરાણી કરતા યુજીવીસીએલના કર્મચારીઓ જનતાને સેવા આપવામાં ઉણા ઉતર્યા છે. પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજપોલ તૂટતા યુજીવીસીએલના કર્મચારીએ ઉડાવ જવાબ આપ્યો. રાધનપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ બાદરપુરા ગામે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. વીજપોલ ધરાશાયી થતા જીવતા વીજવાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસીએલ કર્મીઓને ફોન કર્યો. કામચોરી કરતા કર્મચારી અને સરપંચની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં કર્મચારી જવાબો મળ્યા તે ચોંકાવનારા હતા. એક કલાકથી હું ફોન કરું છું, થાંભલો પડી ગયો છે. લાઇટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, બરોબર? આવાજ હતી પણ કોઈ નહીં તો 15 ફોન કર્યા એસએસ વાળા ભાઈ બંધ કરવા વાળા ઉપાડે તારે ને. એક તરફ ગ્રામજનો ભયમાં હતા, ત્યારે કર્મીઓ કામચોરી કરી પોતાની શિફ્ટ પૂર્ણ થઈ ગઈ છે. નાઇટ શિફ્ટમાં આવતા કર્મચારી કામ કરશે તેવો ઉડાવ જવાબ આપી દીધો. વીજ પ્રવાહ બંધ કરવાને બદલે ડ્યુટી ઓફ થઈ ગયાની વાતો કરી. સ્થાનિકોના કહેવા મુજબ યુજીવીસીએલના અધિકારી અને ગામના સરપંચ એકબીજા સાથે ખોખોની રમત રમતા હોય તેવી રીતે એકબીજા પર જવાબદારી ઢોળતા રહ્યા. વીજળીના વાયર સ્થાનિકોના ઘર આંગણે પડ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા લોકો રોષે ભરાયા છે. બારડોલીમાં તંત્રએ બુદ્ધિનું કર્યું પ્રદર્શન. 2.5 કિલોમીટરનો રોડ બનાવ્યો, અડધો બાકી રાખી દીધો. ખરાબ રસ્તો માત્ર સમસ્યા જ નહીં, જીવનની મુશ્કેલીનો એક મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઘરેથી નીકળતા પણ ડર લાગે છે. આ દ્રશ્યો છે બારડોલીના, જ્યાં નવો રસ્તો તો બનાવવાની શરૂઆત કરતા રોડના વિવાદનો અંત તો આવ્યો, પણ આ રસ્તાની સમસ્યાનો અંત ન આવ્યો. આજે પણ અડધો જ રસ્તો બનાવાયો છે. 1,28 લાખના ખર્ચે 2.5 કિલોમીટરની બનાવાયો છે રસ્તો, પણ આજે તેના પર કિચડ અને ફક્ત કાદવ જ છે. આ માર્ગ 2 કિલોમીટરનો ચકાચક બની ગયો છે, પણ ફક્ત 600 મીટરનો કેમ બિસ્માર એ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે. એટલું જ નહીં, આ રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા 3 ફૂટનું ખોદકામ કરવામાં આવ્યું, તેનું પણ પુરાણ કરવામાં નથી આવ્યું. આ એક બે નહીં, છેલ્લા 11 માસથી જ હાલત છે. ઠેર ઠેર જોખમી ગટરના ઢાંકણા પણ ખોલેલા જોવા મળે છે. ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. અમદાવાદમાં બનેલો વ્હાઇટ ટોપિંગ રોડ સફેદ હાથી સાબિત થયો છે. ચોમાસામાં વ્હાઇટ ટોપિંગ રોડ મુશ્કેલી ઊભી કરી શકે. અમદાવાદમાં બનાવવામાં આવેલો વ્હાઇટ ટોપિંગ રોડ વિવાદનો ટોપિક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક ભાગમાં કરોડો રૂપિયાના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો, પણ આ કરોડો રૂપિયા ઢાળમાં વહી ગયા હોય તેવું લાગે છે, કેમ કે રોડ બનતા જ રોડ ઉબડ-ખાબડ હોવાની ફરિયાદો ઉઠવા લાગી. આ સાથે ટોપિંગ રોડની ડિઝાઇન પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે કુલ 22 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા.
ત્યારે જોધપુર વોર્ડમાં ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીનો 1.13 કિલોમીટરનો રોડ 5.23 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો. તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેવું લાગે છે, કારણ કે રોડની બંને અપ ડાઉન સાઇડનું કોઈ લેવલ જાળવવામાં આવેલું નથી. કોઈ પણ સ્પાનનું લેવલ જાળવેલ નથી. આથી અહીં અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે. વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી 5 કરોડ પાણીમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે વિપક્ષે વિજિલન્સ તપાસની માંગ કરી તો બીજી તરફ આ આરોપ પર એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, વ્હાઇટ ટોપિંગ રોડની તપાસ કરવામાં આવશે, તેમાં જે પણ ક્ષતિ જણાશે તે દૂર કરવામાં આવશે અને જો બેદરકારી દેખાશે તો તેની સામે પગલાં લેવાશે. દ્વારકાનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો, ફરી 11 કરોડનું ચરસ પકડાયું. ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયા છે. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારાથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી દોડધામ મચી. અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારાથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમે વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. દાહોદના જેસવાડામાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે દાહોદથી નકલી તબીબ પકડાયો છે. દાહોદના જેસવાડામાંથી બોગસ તબીબ ઝડપાયો છે. આ તબીબ પાસે કોઈ જ ડિગ્રી ન હોવા છતાં પણ આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, જેને હવે ઝડપી લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગે જાણ થતાં નકલી તબીબને ત્યાં તપાસ કરી હતી. તેમની ડિગ્રી તપાસતા તે બોગસ ડિગ્રીના સહારે લોકોની સારવાર કરતો હતો. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો જથ્થો સીઝ કરાયો છે. બોગસ તબીબ પકડાતા દર્દીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ફરી એક વખત સાંસદ બનતા વિનોદ ચાવડાનું સન્માન. મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા ત્રીજી વખત લોકસભા બેઠક ઉપરથી જીતની હેટ્રિક મેળવી ચૂક્યા છે, જેને લઈને મોરબી ખાતે સાંસદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો. સાદગીભરી રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં મૌન પાળી રાજકોટ ગેમ ઝોન મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. વિનોદ ચાવડાની જીતમાં મોરબી માળિયા વિધાનસભામાં મત વિસ્તારમાંથી સૌથી વધુ 66,000થી વધુ લીડ મળી છે. મોરબીના વિકાસ કરવા માટે ખભે ખભો મિલાવી દરેક કાર્યકરો કામ કરે તેવી વિનોદ ચાવડાએ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં વધુ 27 સ્થળે એએમસી ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવશે. ઇલેક્ટ્રોનિક વાહનના ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકા આગામી સમયમાં વધુ 27 સ્થળે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવશે. શહેરમાં ઈ વ્હીકલ્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં વધુ 27 સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં શહેરમાં કુલ 12 જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધતા નારણપુરા, વાસણા, શિવરંજની, મકરબા સહિત 27 સ્થળો પર નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ 6 મહિના સુધી ઇલેક્ટ્રિક વાહન ધારકો નવા બનાવાયેલા ચાર્જિંગ સ્ટેશન પર ફ્રીમાં ચાર્જ કરાવી શકશે. અંબાજીની પૂજા શર્મા બની છે ગુજરાતનું ગૌરવ. પૂજાએ મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો. She is the new MS Unity World India 2024. મહેનતનું ફળ દરેકને મળતું જ હોય છે. અંબાજી ખાતે રહેતા ઘનશ્યામભાઈ શર્માની પુત્રીએ અંબાજી જ નહીં, ગુજરાત જ નહીં પણ દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પૂજા શર્માએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવીને મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ 2024માં ભાગ લીધો હતો અને મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. ટાઇટલ જીતીને અંબાજી આવેલી પૂજા શર્માનું ઘરે માતા પિતા અને બહેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પૂજાએ ક્રાઉન માતાજીના મંદિરમાં મૂકીને ખુશી અનુભવી. પૂજા શર્માએ જીતનો તાજ માં અંબાના ચરણોમાં સમર્પિત કર્યો. અંબાજી મંદિરે જઈ માં અંબેના આશીર્વાદ પણ લીધા. ઓક્ટોબર માસમાં પૂજા ઇન્ટરનેશનલ એવોર્ડમાં ભાગ લેશે, જેના માટે તેણે પૂરતી તૈયારી પણ કરી લીધી છે. અમદાવાદથી સમાચાર. રામોલ બ્રિજ પાસેથી નકલી ચલણી નોટો ઝડપાઈ છે. સીઆઈડી ક્રાઇમે 15,30,000ની નકલી નોટ સાથે 3ને પકડ્યા છે. ઝડપાયેલા 3 શખ્સો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનમાં પણ 2 વખત પકડાઈ ચૂક્યા છે. આરોપીઓ અમદાવાદમાં મોઇન નામના શખ્સને નકલી નોટ આપવાના હતા. એમપીમાં ભાડાના મકાનમાં કલર ઝેરોક્સ મશીનથી નોટો બનાવી ચલણી નોટો બનાવવા પેપર અને ઇંક ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ. સુરેન્દ્રનગરથી સમાચાર. લખતરમાં આખલા વાખડ્યા છે. રસ્તા વચ્ચે આખલા યુદ્ધથી લોકોમાં ફફડાટ. મજમુ ડેલા પાસે બપોરના સમયે આખલા વાખડ્યા છે. આખલાઓ વચ્ચેના યુદ્ધથી રાહદારીઓમાં નાસભાગ. તંત્ર દ્વારા રખડતા પશુને લઈને કામગીરીમાં નિરસ્તા. તંત્રની માત્ર કાગળ પરની કામગીરીથી લોકોમાં રોષ.
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વેરાવળમાં કલેક્ટરનું બુલડોઝર ફર્યું. આશરે 2 કરોડથી વધુની જમીન ખાલી કરાવાઈ. 4500 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા. વરસાદી પાણી અને ટ્રાફિકની સમસ્યાને લઈને કામગીરી ચાલુ. આ તરફ સુરતમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. કામરેજ કેનાલ રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. આ વિસ્તારમાં લારી ગલ્લા અને દુકાનદારો દ્વારા દબાણથી થતું હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી. દબાણોને કારણે ટ્રાફિક જામ પણ થતો હતો. કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ તંત્ર જાગ્યું છે અને કાફલો દબાણ દૂર કરવા પહોંચ્યો હતો. ચરોતરના યુવાને અમેરિકામાં ચાલતી T20 વર્લ્ડ કપમાં ડંકો વગાડ્યો. અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે મોનાંગ પટેલ. હાલ ભારત સહિત યુએસએમાં T20 વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે, જેમાં વિદેશી ટીમોમાં અનેક મૂળ ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે, તો સાથે મૂળ ગુજરાતીઓનો દબદબો છે. એવા જ એક ખેલાડી યુએસ ટીમના કેપ્ટન મોનાંગ પટેલ છે, જેમણે પાકિસ્તાનની ટીમને પણ ઘૂંટણીએ પાડી દીધી હતી. જે મૂળ ભારતીય અને ગુજરાતના આણંદ જિલ્લાના વતની છે, જેઓએ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં સર્વોત્તમ દેખાવ કરીને અમેરિકાની ટીમને વિજય અપાવ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ તેમની સાથે ક્રિકેટ રમી ચૂકેલા મિત્રો અને આણંદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ગર્વની લાગણી અનુભવતા અહેવાલ જોવા મળ્યા. અમેરિકા ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાંગ પટેલે ક્રિકેટ રમવાની શરૂઆત આણંદ જિલ્લાના ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાનથી કરી, જેઓ અગાઉ ભારત તરફથી અંડર-17 ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમી ચૂક્યા છે. મોનાંગ પટેલના વડાપ્રધાન મોદી અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથેની તસવીરો પણ છે. મોનાંગે વિકેટકીપર બેટ્સમેન 2018માં ડેબ્યુ કર્યા બાદ અત્યાર સુધીમાં 19 ODI અને 16 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. વરસાદને લઈને હજુ પણ જમાવટ માટે રાહ જોવી પડશે 7 દિવસની. ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજી નથી પડ્યો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 7 દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે. 1 અઠવાડિયા પછી વરસાદ જમાવટ કરશે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. વલસાડમાં સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રોડ પર ફરી વળ્યા પાણી. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. વહેલી સવારે વરસાદી માહોલ જામતા જ વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વલસાડની સાથે જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાની સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સવારથી જ આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાયું. લોધિકા તાલુકાના વિસ્તારમાં વરસાદ. લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ. બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થયો. પાંભર, ઇટારા, વડવાજળી, હરિપર, પાળ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ છે. રાજકોટ આગકાંડ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ. હાઈકોર્ટે કહ્યું, ઘટનાઓ પછી જ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. રાજકોટ આગકાંડને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટ બરાબરની બગડી છે. આગકાંડને લઈને હાઈકોર્ટે સરકારને ઉપાડી લીધી. સરકારને વિધેયક સવાલ કરી રાજ્ય સરકાર પાસે 3 બાબતોના રિપોર્ટ માંગ્યા છે. હાઈકોર્ટ સરકાર પાસે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી રિપોર્ટ અને શાળાઓની બિલ્ડિંગમાં તપાસ બાબતે રિપોર્ટ માંગ્યા છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ઘટનાઓ બને પછી જ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. લગભગ 2 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે એસઆઈટી રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ અને શિસ્તભંગના પગલાં ભરો. સાથે જ સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે તેવો આદેશ કર્યો છે. એસઆઈટીનો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે, પણ સંપૂર્ણ તપાસ જરૂરી છે. સાથે જ કહ્યું કે અમારે કોઈને સોગંદનામા નહીં, ઠોસ પગલાં જોવે છે. આ મુદ્દે અગ્નિકાંડ પૂરતો નહીં, પરંતુ ઘણો મોટો ઇસ્યુ છે. ત્રણેય ઘટના બેદરકારીના પુરાવા છે. હાઈકોર્ટે સુઓ મોટો પર ત્રીજી વાર સુનાવણી કરી છે. હવે 4 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થઈ ગયું. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે. ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે. વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય તરીકે 2 ટર્મ મોકો આપવા બદલ મતદારોનો આભાર માન્યો. કહ્યું કે વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરીશું. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 થી ઘટીને 12 થઈ ગયું. ગુજરાતમાં હાલની સ્થિતિ 180નું સંખ્યાબળ હતું. આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. ગેનીબેન કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્તિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો.